ગરમા ગરમ બોલાચાલી ચાલી રહી હતી. વાત વધતી ગઈ અને દિનેશ સાવલિયા અચાનક ગુસ્સે ભરાયો અને કહી શકાય કે સંયમ શબ્દ જાણે ભૂલી ગયો. અને પછી શું, કાર્યાલયમાં જ ખુરશી ઉછાળી ટેબલ ખસ્યા અને લાફા પડ્યા. ભાજપના શિસ્તબદ્ધ કાર્યાલયમાં જે દ્રશ્ય બન્યું તે જોઈ સૌના ચહેરા ફફડી ઉઠ્યા. સાક્ષી રૂપે હાજર રહેલા અનેક કાર્યકરો પણ ચોંકી ગયા. શૈલેષ જરીવાલાએ તાત્કાલિક ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે સ્પષ્ટ રીતે લખ્યું છે કે દિનેશ સાવલિયા ખુરશી લઈને તેમને મારવા દોડ્યો હતો. જો અન્ય કાર્યકરો વચ્ચે પડી ગયા ન હોત તો કદાચ આજે ગંભીર ઈજા કે મોટો વિવાદ સર્જાયો હોત. આ ઘટનાનો વિડીયો અને ચર્ચા હવે સમગ્ર સુરતમાં ફેલાઈ ગઈ છે. લોકો પૂછે છે, શું હવે ભાજપના કાર્યાલયમાં પણ સુરક્ષા જરૂરી બની ગઈ છે? શું ગજાનજીને પોતાના જ કાર્યકરોથી બચવા પોલીસમાં ફરિયાદ કરવી પડે એ સ્તર સુધી વાત પહોંચી ગઈ છે? જરીવાલાની ફરિયાદમાં 6 સાક્ષીઓના નામ પણ ઉમેરાયા છે, જેમાં ભાવિન ટોપીવાલા, દિવ્યેશ પારેખ, ઉવેશ પટેલ, રાજ પટેલ, દિવ્યેશ પાટીલ અને સંજય દલાલ જેવા ભાજપ કાર્યકરો હાજર હતા. આ બધા લોકોએ ઘટના સ્થળે જ આખી હુલ્લડ જોઈ હોવાનું જણાવવામાં આવ્યું છે. હવે ઉધના પોલીસે તપાસ હાથ ધરી છે, પરંતુ સવાલ એક જ છે, શિસ્તબદ્ધ કહીને ગર્વ લેતી ભાજપમાં જો આવી ઘટનાઓ બનશે તો સામાન્ય ભાજપના કાર્યકરો શું સંદેશો લેશે? પાર્ટી રાષ્ટ્રપ્રેમ અને શિસ્તનો મંત્ર આપતી હોય, પણ હવે શિસ્તના નામે લાફા રાજનીતિ ચાલે છે એવું લાગી રહ્યું છે. હવે જોવાનું એ છે કે દિનેશ સાવલિયા સામે કઈ કાર્યવાહી થાય છે કે આખો મામલો આંતરિક દબાણમાં દબાવી દેવાશે.